આવતીકાલે સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે। આ વર્ષે રક્ષાબંધન પર્વ આડે ભદ્રાનું ગ્રહણ નડતું હોય પ્રજાજનોમાં મૂંઝવણની સ્થિતિ જોવા મળી રહી છે। ભદ્રકાળ એટલે કે વિશિષ્ટકરણ વેળાએ ભાઈને રક્ષાસૂત્ર ન બાંધવાની માન્યતા વર્ષોથી ચાલી આવે છે। ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધવી કે નહીં તે મુદ્દે લોકોમાં જ્યોતિષીઓમાં મતમતાંતર જોવા મળે છે। માન્યતા મૂંઝવણ વચ્ચે શહેરીજનો પોતાની અનુકૂળતા પ્રમાણે પર્વની ઉજવણી કરશે। શ્રાવણ માસની સુદ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। આવતીકાલે સોમવારે 19 ઓગસ્ટના સોમવારે રક્ષાબંધન પર્વ શ્રાવણી પૂર્ણિમાની ઉજવણી કરાશે। જ્યોતિષીઓના મત મુજબ સોમવારે સવારે 8:10 થી બીજા દિવસે મંગળવારે સવારે 5:45 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર રહેશે। મધરાત્રિએ 12:47 વાગ્યા સુધી શોભન યોગ છે, જ્યારે બપોરે 1:31 વાગ્યા સુધી વિષ્ટિકરણ છે। વિષ્ટિકરણને ભદ્રાકાળ કહેવામાં આવે છે। સોમવારે પરોઢિયે 3:04 વાગ્યાથી વિષ્ટિકરણની શરૂઆત થશે અને બપોરે 1:31 વાગ્યા સુધી રહેશે। ઉત્તર ભારતના અનેક શહેરો રાજ્યોમાં વિષ્ટિકરણને ભદ્રાકાળ ગણવામાં આવે છે। આ કાળને અશુભ ગણી તે દરમિયાન ભાઈને રક્ષાસૂત્ર ન બાંધવાનું સૂચવવામાં આવે છે। તેથી બપોરે 1:32 થી સાંજના 7 કલાક સુધી રક્ષાબંધન માટે ઉત્તમ મુહૂર્ત રહેશે। સોમવારે વ્રતની નાળિયેરી પૂનમ, બળેવ, રક્ષાબંધન, ભૂદેવો, જનોઈ બદલશે તો હિંડોળા ઉત્સવનું સમાપન થશે।